નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છે અને હું છું આપની સમક્ષ ઝરણા સોની। દેશમાં ભલે કોરોનાના કેસ ઓછા થઈ ગયા હોય પણ પડોશી ચીનમાંથી કોરોના હજુ ગયો નથી। લોકડાઉન અને આકરા પ્રતિબંધોને લઈ ચીનમાં લોકોએ બંધ પોકાર્યું છે। સાથે જ વાત કરીશું શ્રદ્ધા મર્ડર કેસની ઇનસાઇડ સ્ટોરીની, પણ સૌથી પહેલા વાત પાટીદાર વિરુદ્ધ પાટીદારના જંગની। 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી। ચૂંટણીમાં પાટીદારોએ પાવર દેખાડતા ભાજપને ભોગવવું પણ પડ્યું હતું। આ વખતે પણ પાટીદારો પર દરેક પક્ષે ફોકસ કર્યું છે। સૌરાષ્ટ્રની 16 બેઠકો તો એવી છે જ્યાં પાટીદાર સામે પાટીદારનો જંગ જામશે। ત્યારે પાટીદાર સમાજ કોની સાથે રહેશે તે દરેક પક્ષ માટે કોયડો છે। પાટીદાર વર્સેસ પાટીદારનો જંગ। સૌરાષ્ટ્રની 16 બેઠકો પર રસાકસી। પાટીદારોને રીઝવવા ત્રણેય પક્ષો મેદાને। ગુજરાતની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે વણલખ્યો નિયમ ચાલ્યો આવે છે કે તમે પાટીદારોને સાચવી લેશો તો પાટીદારો તમને સાચવી લેશે। ચૂંટણીના સમયમાં પાટીદારોનો કદ વધી જાય છે। ઉમેદવારોની ટિકિટ ફાળવણી હોય કે મતદારોને આકર્ષવાના નુસ્ખા હોય, રાજકીય પક્ષોને પાટીદારો વગર ચાલે નહીં। સૌરાષ્ટ્રમાં દરેક રાજકીય પક્ષોની નજર પાટીદાર મતદાર પર રહેલી છે। વર્ષ 2017માં પાટીદાર મતદારોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો, જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકો પૈકી 30 બેઠક કોંગ્રેસને જ્યારે 23 બેઠક ભાજપને ફાળે ગઈ હતી। 2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નહોતી, પણ પાટીદાર ફેક્ટરની અસર તો હતી જ। આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ અને તમામ 182 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા। આમ આદમી પાર્ટીએ પણ બેઠકો અંકે કરવા પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખ્યું અને નવાઈની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધારે પાટીદારોને ટિકિટ આમ આદમી પાર્ટીએ આપી છે। 2022ની ચૂંટણી માટે ભાજપે 43, કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ 46 પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। આ વખતે પાટીદારોને પોતાની સાથે રાખવા માટે દરેક રાજકીય પક્ષો પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। રાજ્યમાં પાટીદારોની વસ્તી 15% જેટલી છે, જેમનો પ્રભાવ 71 બેઠકો પર છે। બે 2012માં 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદારો હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા। જોકે પાટીદાર આંદોલનો બાદ સમીકરણો બદલાયા અને કોંગ્રેસની પાટીદાર સીટોમાં વધારો થયો। 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 ધારાસભ્ય વિજય બન્યા, જેમાંથી 11 ધારાસભ્ય સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયા હતા, જ્યારે લોકસભાની 26 બેઠકોમાંથી 6 સાંસદ પાટીદાર સમાજના છે। રાજ્યસભાની 11 બેઠકમાંથી 3 સાંસદ પાટીદાર સમુદાયના છે। તો ગઈ વખતે પાટીદાર આંદોલનના હિસાબે 48માંથી 28 કરતાં વધારે સીટો આમ તો કોંગ્રેસના ફાળે ગઈ હતી। ઇનડાયરેક્ટલી ફાયદો કોંગ્રેસને મળ્યો હતો। આ વખતે કોઈ પણ પ્રકારના એવા આંદોલન ચાલતા નથી, પણ સામે તકલીફ એવી છે કે પાટીદાર સમાજની જે કંઈ ટિકિટો આમ આદમી પાર્ટીએ પણ એટલા જ પ્રમાણમાં આપી જેટલી ભારતીય જનતા પાર્ટીએ આપી છે। તો પાટીદાર વર્સિસ પાટીદારની આ ફાઇટ થાય તો ફાયદો કોને મળે? યુઝ્યુઅલી આપણે એવું કહીએ છીએ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડે છે, વોટ કટવા પાર્ટી છે, ભાજપને ફાયદો કરી રહી છે। પણ જો પાટીદારની સામે પાટીદારને ટિકિટ આપી હોય તો ભાજપ અને આપના વોટનું પોલરાઇઝેશન જો થાય તો એનો ફાયદો કોંગ્રેસને મળવો જોઈએ। પણ ખરેખર મળશે કે કેમ એ આગામી સમય ચોક્કસ બતાવશે। અત્યારના પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે કે જે ઉમેદવાર આમ આદમી પાર્ટીએ પાટીદાર તરીકે ઊભા કર્યા છે એ કેટલું કાઠું કાઢી જાય છે। 16 બેઠકો પર પાટીદાર વર્સેસ પાટીદાર। આ વખતે સૌરાષ્ટ્રની 16 બેઠકો એવી છે કે જેમાં ભાજપ, કોંગ્રેસ અથવા આપના પાટીદાર નેતાઓ આમને સામને છે। આ બેઠકોમાં કેટલીક બેઠકો ખૂબ જ રસપ્રદ છે।
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી રમેશ ટીલાળાને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે હિતેશ વોરા અને આપે શિવલાલ બારસિયાને ટિકિટ આપી છે. આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ વધારે હોવાથી પાટીદારોના મતો ત્રણેય પાર્ટીના ઉમેદવારોમાં ડિવાઈડ થઈ જશે, જ્યારે અન્ય જ્ઞાતિના મતો નિર્ણાયક સાબિત થઈ શકે છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 3 ટર્મથી ભાજપના ગોવિંદ પટેલ જીતતા આવ્યા છે. આ વખતે લડાઈ ખોડલધામના ટ્રસ્ટીઓની છે. મોરબી બેઠક પર પણ પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી હતી. આ બેઠક પર કોંગ્રેસના બ્રિજેશ મેરજાની 2017ની ચૂંટણીમાં જીત થઈ હતી. જોકે મોરબી દુર્ઘટના બાદ તેમની ટિકિટ કપાઈ છે. મોરબી બેઠક પર ભાજપમાંથી કાંતિ અમૃતિયાને ટિકિટ મળી છે, જ્યારે કોંગ્રેસે પણ પાટીદાર જયંતિ પટેલને ટિકિટ આપી છે. જ્યારે આપમાંથી ચૂંટણી લડશે પંકજ રાણસરિયા. મોરબીની ટંકારા બેઠક પર પણ 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસરો જોવા મળી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસના લલિત કગથરા વિજેતા બન્યા હતા. 30 વર્ષ પછી કોંગ્રેસને આ બેઠક મળી હતી. આ વખતે પણ કોંગ્રેસે લલિત કગથરાને રિપીટ કર્યા છે, જ્યારે ભાજપે દુર્લભજી દેથરિયા, જ્યારે આમ આદમી પાર્ટીએ સંજય ભટાસણાને મેદાનમાં ઉતાર્યા છે. અમરેલી બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. અહીં 2017માં પાટીદાર આંદોલનની આક્રમક અસર જોવા મળી હતી, જેના કારણે કોંગ્રેસને ફાયદો થયો હતો. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી પરેશ ધનાણીને મેદાને ઉતાર્યા છે, જ્યારે ભાજપે કૌશિક વેકરિયાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીમાંથી રવિ ધનાણી મેદાને છે. જેતપુર બેઠક પરથી ભાજપે જયેશ રાદડિયાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસમાંથી દીપક વેકરિયા મેદાને છે. તો ધોરાજી બેઠક પર ભાજપે મહેન્દ્ર પાડલિયાને, તો કોંગ્રેસે ફરી લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે. અહીં આમ આદમી પાર્ટીમાંથી વિપુલ સખિયા ચૂંટણી લડી રહ્યા છે. વિસાવદર બેઠક પરથી ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડી અને જીતેલા હર્ષદ રીબડિયા આ વખતે ભાજપમાંથી ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસે કરશન વડોદરિયાને ટિકિટ આપી છે. 2017માં પાટીદાર અનામત આંદોલનની જોરદાર અસર સૌરાષ્ટ્રમાં રહી હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારનો પાટીદાર સમાજ ભાજપથી નારાજ થયો હતો. આ કારણે જ ભાજપે અમરેલી, જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લામાં બેઠકો ગુમાવવી પડી હતી. તો આ વખતે પાટીદાર અનામત આંદોલનની અસર નથી. મને લાગે છે કે સૌરાષ્ટ્રની જે 48 સીટો છે એમાં આ વખતે, અને ખાસ કરીને નવી ભાજપની રણનીતિ કે કેટલાય દિગ્ગજોને કાપી નાખ્યા છે અને નવા ચહેરા ઉતાર્યા છે, તો નવા ચહેરાની નવી ઉર્જા ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે આ રણનીતિ ઘડી હશે. બીજું સામે પક્ષે કોંગ્રેસમાં ચૂંટણી જાહેર થાય ત્યારે કોંગ્રેસ જીતતી હોય, પણ ઉમેદવાર જાહેર થાય એટલે કોંગ્રેસ કડડભૂસ થઈ જાય છે. એવી પરિસ્થિતિ પાછી જોવા મળી છે. એટલે આમ આદમી પાર્ટીના નબળા ઉમેદવાર અને કોંગ્રેસના નબળા ઉમેદવાર, આ બે જો નબળા સાબિત થાય તો આપણે સ્પષ્ટ દેખીતી વાત છે કે ફાયદો ભાજપને દેખાઈ રહ્યો છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી સીટો પણ દરેક રાજકીય પાર્ટીઓએ પાટીદારોને ટિકિટ તો આપી છે. હવે તેની જીતનો આધાર ઉમેદવારની વ્યક્તિગત તાકાત પર રહેલો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પાટીદારો કોને પોતાના વોટથી આશીર્વાદ આપે છે તે આગામી પરિણામ જ કહેશે. દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પણ ચીનમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. અહીં એક જ દિવસમાં 25,000થી પણ વધુ કેસ નોંધાયા છે. સરકારે આકરા પ્રતિબંધો અને લોકડાઉન લગાવતા લોકોમાં રોષ છે. કોરોનાએ ફરી માથું ઉંચકતા લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને લાખો લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. રાજધાની બેઇજિંગમાં પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઠેર ઠેર લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. ચીનમાં હવે ઓફિસ, બેંક કે અન્ય સ્થળો પર જવા માટે 24 કલાક પહેલાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આખી દુનિયા લોકડાઉનમાંથી બહાર આવી ગઈ છે. લોકોએ આ મહામારી સાથે જીવવાનું પણ શીખી લીધું છે. પણ ચીનમાં હજુ પણ કોરોનાનો ખોફ પહેલા જેવો જ છે. નવેમ્બરે ચીનમાં કોરોનાના 10,000થી વધુ કેસ સામે આવ્યા હતા. ત્યારે હવે 17 નવેમ્બરના રોજ એક જ દિવસમાં ચીનમાં 25,000થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં બેઇજિંગમાં જ 500 નવા કેસ સામે આવ્યા છે.
એટલે કે ચીનમાં મહામારી સાથે લોકોની મુશ્કેલી વધી રહી છે. રાજધાની બેઇજિંગમાં 2 કરોડ લોકોને રોજ કોવિડ ટેસ્ટ કરાવવો પડે છે. સંક્રમણને રોકવા માટે બેઇજિંગના કેટલાક ભાગોમાં પ્રતિબંધો વધુ કડક કરવામાં આવ્યા છે. વધુ જોખમવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ચીનમાં કોરોનાના કેસ વધતા તેની અસર અર્થવ્યવસ્થા પર પણ પડી છે. ચીનમાં કોરોનાથી હાહાકાર કેમ? તો ચીને કોરોનાને લઈને ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી છે. એટલે મહામારીને રોકવા માટે તુરંત લોકડાઉન લગાવી દેવામાં આવ્યો છે અને આક્રમક રીતે પ્રતિબંધો લાગુ કરવામાં આવે છે. ચીન પોતાની આ જ નીતિને અપનાવી પોતાના નાગરિકો પર અત્યાચાર કરે છે. જો કે તેના ત્યાં કોરોનાના મોટાભાગના દર્દીઓમાં કોઈ ગંભીર લક્ષણો જ નથી જોવા મળતા. છતાં પણ અહીં જિનપિંગની સરકારે લોકોને એક અનાજના દાણા માટે મજબૂર કરી દીધા છે. ચીનની સરકાર લોકોને ખાવાનું પીવાનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. લોકોના ઘરોમાં પડેલું અનાજ હવે સમાપ્ત થઈ ગયું છે, એટલે લોકો હવે ભૂખ્યા તરસે આ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. કોરોનાને રોકવાના નામ પર ચીન અત્યાચાર કરી રહ્યું છે. ચીનમાંથી કોરોના આખી દુનિયામાં ફેલાયો હતો. પોતાની ભૂલ માનવાની જગ્યાએ ચીને વુહાનમાં લોકડાઉન લગાવી પોતાની કોરોના નીતિને સૌથી શ્રેષ્ઠ બતાવી હતી. જ્યારે અમેરિકા, યુરોપ અને ભારતમાં કોરોનાએ કેર મચાવ્યો ત્યારે જિનપિંગ પોતાની પીઠ થપથપાવી રહ્યા હતા. પણ હવે ચીન કોરોનાના કેરનો ભોગ બની રહ્યું છે. અત્યારે ચીન કોરોનાથી ડરી નથી રહ્યું, પણ ચીનમાં કોરોનાના નામ પર થઈ રહેલો અત્યાચાર પણ પાછો ફર્યો છે. ગઈ વખતે અમેરિકા જેવા દેશની ધનકુબેરની અર્થવ્યવસ્થા પણ કોરોનાને કારણે ડગમગી ગઈ હતી. અત્યારે રસીકરણ થઈ ગયું હોવા છતાં મોટા દેશ ખોફમાં છે. કોરોના પાછો ફરતા ચીન રઘવાયું થઈ ગયું છે. તેવામાં ચીન હવે આકરું વલણ અપનાવી રહ્યું છે. અમાનવીય પગલાં ભરી રહ્યું છે. ચીનમાં કેટલાય શહેરોને પૂરી રીતે સીલ કરી દેવાયા છે. એક શહેરમાંથી બીજા શહેરમાં જવા પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચીનની અર્થવ્યવસ્થા હાલકડોલક. ચીન અત્યારે છેલ્લા કેટલાય દશકાઓના સૌથી ધીમા વિકાસ દર તરફ આગળ વધી રહ્યું છે. IMFના અંદાજ મુજબ આ વર્ષે ચીનનો વિકાસ દર માત્ર 3.2% રહેશે, જે ગયા વર્ષે 8% કરતાં વધારે હતી. તેવામાં હવે કોરોના અને લોકડાઉનને કારણે વધુ ખરાબ અસર થશે. જે કોરોના વાયરસ ચીનથી આખી દુનિયામાં ફેલાયો હતો, જે વાયરસથી દુનિયા લગભગ છુટકારો મેળવી ચૂકી છે, તે ચીનમાંથી કોરોના વાયરસ હજી સુધી નથી ગયો. કોરોનાને કારણે અહીં આકરા પ્રતિબંધો છે, જેના કારણે હવે જનતા ત્રસ્ત થઈ ગઈ છે. માટે હવે ચીનમાં વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. શ્રદ્ધા મર્ડર કેસમાં ખુલવા માંડી છે આફતાબની કુંડળી. પોલીસ શોધી રહી છે કે એવા પુરાવા જેથી શ્રદ્ધાને ન્યાય અપાવી તેના હત્યારાને સજા અપાવી શકાય. આફતાબે આ હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તેની બહાર આવી રહી છે ઇનસાઇડ સ્ટોરી. આફતાબની ખુલવા માંડી કુંડળી. નશા અને નફરતનો ખતરનાક ખેલ. હત્યાના ષડયંત્રના ખુલ્યા રાઝ. આફતાબે જે નિર્દયતાપૂર્વક શ્રદ્ધાને મોતને ઘાટ ઉતારી પછી પુરાવાનો નાશ કરતો ગયો, તેને દરેકને ચોંકાવી દીધા હતા. હત્યા પછી શ્રદ્ધાના મૃતદેહના કેટલાય ટુકડા કરવામાં આવ્યા. ધીરે ધીરે એક ટુકડાને ઠેકાણે પાડતો ગયો. સ્થળ મહરોલી, દિલ્હી. આ તે વિસ્તાર છે જ્યાં મુંબઈથી આવ્યા બાદ શ્રદ્ધા અને આફતાબ સાથે રહેવા લાગ્યા હતા. આ વિસ્તારમાં એક નાનકડા મકાનમાં રહેતા હતા. શ્રદ્ધાની જિંદગી આફતાબની આસપાસ જ સીમિત રહી હતી. પણ આ બધા વચ્ચે શ્રદ્ધાને ખબર પડી કે જે ડેટિંગ એપ પર તે અને આફતાબ મળ્યા હતા અને એક નવા સંબંધની શરૂઆત થઈ હતી, તેનો ઉપયોગ હજુ પણ આફતાબ કરી રહ્યો છે. કેટલીક યુવતીઓ તેની દોસ્ત પણ છે. મહેરોલીની ગલી નંબર 1ના મકાન નંબર 93D. આ ખોફનું તે સરનામું છે જેણે દરેકને અવાક કરી દીધા. આ મકાનના પહેલા માળ પર આફતાબ અને શ્રદ્ધા રહેતા હતા. પોલીસ પૂછપરછમાં આફતાબે કબૂલી લીધું છે કે ઘરનો ખર્ચ ચલાવવાથી લઈ મુંબઈમાં સામાન લાવવાને લઈ કેટલી વાર બંને વચ્ચે ઝઘડા થયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે 18 મેની રાત્રે પણ શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આફતાબ ગુસ્સામાં બહાર ચાલ્યો ગયો હતો. નશામાં ઘટનાને આપ્યો અંજામ. કહેવામાં આવી રહ્યું છે કે આફતાબ કોઈ કામ નહોતો કરી રહ્યો, ન કોઈ જોબ હતી. તે દિવસભર ઘરમાં જ રહેતો હતો. તે નશાના રવાડે ચડી ગયો હતો. તે દિવસે પણ જ્યારે શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડો થયો હતો તો આફતાબે ઘરની બહાર જઈને નશો કર્યો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે શ્રદ્ધા તેના પર બહુ ગુસ્સે થઈ હતી. पुलिस पूछताछ में खुलासा हुआ है कि 18 मई को श्रद्धा जब किसी बात पर आफताब से गुस्सा हुई तो उस वक्त आफताब नशे में था और उसने अपना आपा खो दिया और उसके बाद उसने तुरंत बिस्तर पर गला दबा के श्रद्धा की हत्या कर दी और श्रद्धा की जान निकल जाने के बाद भी आफताब लगातार नशा करता रहा. પોલીસની પૂછપરછ દરમિયાન આફતાબ ખુદને નિર્દોષ સાબિત કરવાના પ્રયાસ કરવા લાગ્યો છે. તે વારંવાર એક જ રટણ કરી રહ્યો છે કે શ્રદ્ધાને મારવા નહોતો માંગતો, પણ જે સમયે ઝઘડો થયો હતો ત્યારે તે નશામાં હતો અને આ દરમિયાન તેને ખતરનાક પગલું ભર્યું. પૂછપરછમાં આફતાબે કબૂલ કર્યું કે 18 મેની રાત્રે આફતાબે ઝઘડા દરમિયાન શ્રદ્ધાને નીચે પાડી દીધી હતી. પછી તેની છાતી પર બેસી ગયો હતો અને શ્રદ્ધાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. પૂછપરછમાં ખબર પડી કે હત્યાવાળી રાત્રે શ્રદ્ધાના મૃતદેહને આફતાબે બાથરૂમમાં છુપાવી દીધો હતો. श्रद्धा के कत्ल को अंजाम देने के बाद आफताब ने एक खौफनाक साजिश रची. ये साजिश थी मौकाए वारदात से सबूतों को मिटाने की, जिसके लिए उसने अपने लैपटॉप से इंटरनेट का सहारा लिया और उस इंटरनेट के जरिए वो लगातार इंसानी खून के धब्बे घर से कैसे मिटाए जाते हैं ये तलाश करने लगा. यही नहीं, उसने इंटरनेट के जरिए एक खास तरह के एसिड के बारे में पता करा, जिस एसिड को उसने बाजार से खरीद कर लाया और उसके बाद उससे पूरे घर को साफ कर दिया. यही वजह थी कि एफएसएल टीम को घर से कोई सबूत बरामद नहीं हुआ है. આ એસિડની જાણકારી મળ્યા બાદ તેને હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી હતી અને પછી શ્રદ્ધાના મૃતદેહના ટુકડે ટુકડા કરી દીધા અને ત્યારબાદ આ ટુકડાઓને એક પોલિથીનમાં ભરીને ઘરના ફ્રીજમાં રાખી દીધા હતા. આફતાબે પ્લાનિંગ કર્યો હતો કે તે રોજ દિલ્હીના અલગ અલગ ભાગમાં શ્રદ્ધાના મૃતદેહનો એક એક ટુકડો ફેંકશે અને આવી રીતે મૃતદેહને ઠેકાણે પાડશે. હત્યાવાળી રાત્રે આફતાબ ઘરને સલ્ફર હાઇપોક્લોરાઇડ એસિડથી સાફ કરતો રહ્યો. ત્યારબાદ તે રોજ પોતાના ઘરને એસિડથી સાફ કરતો રહ્યો, જેના કારણે ફોરેન્સિક ટીમને ઘરની અંદરથી લોહીના ડાઘા ન મળે. પણ હજુ તે ખોફનાક રાતના કેટલાય રાજ સામે આવવાના બાકી છે, જે ફોરેન્સિક રિપોર્ટ સાથે સાથે આફતાબના નાર્કો ટેસ્ટ પછી સામે આવશે. રશિયાને ઈરાન તરફથી મળી રહી છે મદદ. ઈરાને પહેલા રશિયાને ખતરનાક શાહિદ 136 ડ્રોન આપ્યા. હવે ઈરાનને હેલ્મેટ અને બુલેટ પ્રૂફ જેકેટ આપી રહ્યું છે. ઈરાનની આ મદદને લઈ યુક્રેન રોષે ભરાયું છે. રશિયાને ઈરાન પાસેથી મળ્યું કવચ. રશિયન સૈનિકોની ઢાલ બન્યું ઈરાન. ઈરાનની મદદથી રઘવાયું થયું યુક્રેન. રશિયા યુક્રેન મહાયુદ્ધ વચ્ચે ઈરાન તરફથી રશિયાને ફરી એકવાર મદદ પહોંચી છે. મદદ પણ નાની મોટી નથી, પણ રશિયાના સૈનિકોનો જીવ બચાવવા માટે સુરક્ષા કવચ છે. મહાયુદ્ધ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ પોતાના સૈનિકોને ઈરાનમાં બનેલા બુલેટ પ્રૂફ જેકેટ અને હેલ્મેટની સપ્લાય શરૂ કરી દીધી છે. આ રીતે ઈરાન ફરી એકવાર રશિયાના સૈનિકો માટે કવચ બનીને ઊભું રહી ગયું છે. સમાચાર એવા છે કે યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા પુતિનના સૈનિકોને ઈરાનમાં બનેલા બુલેટ પ્રૂફ જેકેટ અને હેલ્મેટની સપ્લાય શરૂ થઈ ગઈ છે. આ દાવો યુક્રેનના સંરક્ષણ મંત્રાલય તરફથી કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પોતાના સૈનિકોને સુરક્ષિત રાખવા માટે ઈરાન પાસેથી મદદ લઈ રહ્યું છે અને તેને ઈરાન પાસેથી મળેલા આવા જેકેટ અને હેલ્મેટને પોતાના સૈનિકોને આપવાનું શરૂ કરી દીધું છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.